પ્રાણિક હિલિંગ આ શબ્દ શું છે? પ્રાણિક હિલિંગમાં બે શબ્દ આવે છે, પ્રાણિક અને હિલિંગ. કોઈ પણ વ્યસન હોય ને એમાંથી પહેલું ડ્રિંક એટલે કે પહેલો પેક મફત ન હોય, પહેલો મસાલો મફત ન હોય, અને પહેલી સિગરેટ મફત જ હોય. કેમ તો કે આપણી આજુબાજુ વાળા એ આપણાને ઓફર કરેલી હોય, કારણ કે આપણું ગુજરાત છે ને એ રંગીલું છે મસાલાના રંગથી. એક સબ્જેક્ટ ને તમે હિલ સ્ટાર્ટ કર્યું અને પૂરું કરે છે, એના વચ્ચેનો કેટલો પીરિયડ લાગે છે? બ્લેક મેજિક, નેગેટિવ એનર્જીસ, ઈ એનર્જી થી પ્રાણિક હિલિંગ હેલ્પ કરી શકે. જો મેજિક તો અમે બી કરીએ છીએ. વાત થઈ એનર્જીની, તો મારા માઇન્ડમાં એક કોમન પ્રશ્ન આવે, જનરલાઇઝ વેમાં અત્યારે બહુ વધારે ટ્રેન્ડિંગમાં, યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં વધારે બ્લેક મેજિક, બરાબર, નેગેટિવ એનર્જીસ, ઘણા બધા એવા પોતાને જાતને સિદ્ધ કહીને બોલતા હોય. તો આના વિશે એક ક્લીન નોલેજ કે સાચું સચોટ માર્ગદર્શન કે આ બધી વસ્તુઓ શું છે? બ્લેક મેજિક, જેમ કે જ્યાં સુધી હું સમજુ છું અથવા તો મારો બિલીફ સિસ્ટમ એવું કે જો પોઝિટિવ વસ્તુ છે ને તો એની સાઈડ નેગેટિવ પણ હોય જ, હંમેશા એક્ઝિસ્ટ તો કરે છે. ભૂત અને ભગવાન બેયનું એક્ઝિસ્ટન્સ હોય, એક વસ્તુનું ના હોય. એટલે એવી રીતે હું માનું છું કે નેગેટિવ એનર્જી પણ કામ કરતી હોય, બ્લેક મેજિક પણ કામ કરતું હોય, અને ઈ એનર્જીથી પ્રાણિક હિલિંગ હેલ્પ કરી શકે. કોઈ તમારી પાસે એવો કેસ આવે કે પોતાની જાતને અથવા તો તમે ભૂતકાળમાં કોઈને હીલ કરેલા હોય, એવું એક સિમ્પલ એક્ઝામ્પલ લેવા માટે એટલે કહું છું કે પબ્લિક અવેરનેસ થઈ શકે. બહુ વધારે ખોટા તંત્રિક વ્યક્તિઓનું બહુ અત્યારે માનો ને ટ્રેન્ડ ચાલે છે, વધારે પડતું ચાલે છે. તો ભલે આપણે સાચી દિશામાં સાચી માહિતી ઓથેન્ટિક કેસ સ્ટડી સાથે જો વાત થઈ શકે તો. જો મેજિક તો અમે બી કરીએ છીએ, પ્રાણી હિલર્સ બી કરે છે, પણ અમે કરીએ છીએ વ્હાઇટ મેજિક. ઓફકોર્સ હું એમ કહું છું, તમે પેલો સિમ્બોલ જોયો છે યિન અને યંગ? યસ, હા, બરાબર. તો યિન અને તો યિન અને યંગ ઇટ્સ બેલેન્સ. બેલેન્સ મીન્સ વોટ? જેટલું પોઝિટિવ છે એટલું નેગેટિવ બી છે, બરાબર. નેગેટિવ એનર્જીસ નથી એવું નથી, પણ નેગેટિવ એનર્જીસ ને સમજવી છે આપણે કે એ શું છે, બરાબર છે. તો એ શું છે? આપણા નકારાત્મક વિચારો, આપણા પોતાના પ્રત્યેના, બીજા લોકો પ્રત્યેના, બરોબર. ખબર છે ઘણી વાર એવું કે ભાઈ બહુ સરસ તૈયાર થઈને જાવ તો નજર લાગી ગઈ, સમથિંગ લાઈક ધેટ, જેને તમે બ્લેક મેજિક નું નામ નથી દેતા. નાના બાળકો હોય, સારા દેખાતા હોય તો નજર લાગી જાય, મમ્મી, હા, તો નજર લાગી જાય. તો એની પાસે અમારી પાસે એના માટે સિસ્ટમ છે. જેમ કે આપણે ક્યાંય ગયા, બરોબર, અને એમ કે ભાઈ જઈને ઘરે આવ્યા ત્યારથી અનઇઝી ફીલ થતું, ખબર નહીં શું થયું, કે આમ હું આ જગ્યાએ ગઈ તો મને સારું ન લાગ્યું. તો પોસિબલ છે કે એક એનર્જી લિંક, જેને આપણે કહીએ છીએ કોડ, એ નેગેટિવ છે કે પોઝિટિવ છે એ પછીની વાત છે, બરોબર છે. પણ એક એનર્જી લિંક આવે એ એક સાયન્સ છે, કે કોઈ બી વ્યક્તિને તમે જયારે યાદ કરો છો ત્યારે બી એને એ લિંક જાય છે. તમે શું ટેલિપથી, તમે જેને યાદ કરો છો તો એનો ફોન આવી જાય, બરોબર છે. તો કોઈક એનર્જેટિક કનેક્શન તો થાય જ છે, જેને આપણે કહીએ છીએ કોડ, બરોબર. તો હવે કોડ પોઝિટિવ બી હોઈ શકે, નેગેટિવ બી હોઈ શકે, પણ જો કોઈ નેગેટિવ કોડ્સ છે, બરોબર છે, તો એ નેગેટિવ કોડ્સને કટ કરવાની ટેકનિક અમારી પાસે છે જ. ઇવન અમુક પેશન્ટમાં અમે સૌથી પહેલા કોડ્સ જ ચેક કરીએ, કે જો એમાં કોડ હશે તો એનું હીલિંગ પ્રોપર નહીં થાય. કેમ કે કોડ એટલે શું? તો તમે વિચારો કે દાખલા તરીકે ટાઇટેનિક જેટલું જહાજ છે મોટું, બરોબર છે, તો એની અંદર કેટલી ઉર્જા રહી શકે? ઘણી બધી. એમાં એક છેદ હોય તો, અથવા એક એવું પાઇપલાઇન હોય તો કે જે બીજી જગ્યાએ એનર્જી મોકલતું હોય, કે બીજી જગ્યાએ એની ઉર્જા જતી હોય તો તમે એને જેટલું બી ભરશો એ તો પાઇપ માંથી બીજે જતું રહેશે, એનું લીકેજ થતું રહેશે, જતું રહેશે, બરોબર. તો એ જે છે એને તમે કોડ સ્વરૂપે સમજો કે એક એનર્જેટિક કોડ. હવે દાખલા તરીકે એક સિમ્પલ એક્ઝામ્પલ દઉં. મારા એક પેશન્ટ હતા, એમને ઊંઘ નથી આવતી, બરોબર છે. હવે ઊંઘ ના આવી બહુ જ સામાન્ય કેસ છે, જનરલ કેસ, બીજા વ્યક્તિને ઊંઘ નથી આવતી. તો હવે મારી પાસે આવ્યા, ઊંઘ નથી આવતી, એના હિલિંગ્સ બી શરૂ કર્યા, પણ કોઈ રીતે એનામાં ફરક જ નતો પડતો. એના સેમ એની એજ હતું, સેમ કમ્પ્લેન. અને પછી એક વખત મેં ઓકે, પછી મેં એને બેસાડી, મેં એની સાથે વાત કરી, બહુ યંગ એજની છોકરી,
મેં તો એકચ્યુઅલી તું મને કે પ્રોબ્લેમ ક્યારથી શરૂ થયો, બરોબર? એટલે એને કીધું તમને સાચું કહું મને નજર લાગી છે. મેં તો કેમ નજર લાગી મતલબ? એ કે મને એક એટલી સરસ નીંદર આવતી એ કે હું જ્યાં જાઉં ને મને એવી ઈચ્છા થાય ને કે મારે સૂવું છે ત્યાં હું પ્રોપરલી સૂઈ શકું. હું આ હેપીનેસ થી બધાની સાથે શેર કરતી કે મને બહુ સરસ નીંદર આવે, મને બહુ સરસ નીંદર આવે, બરોબર? ત્યારથી મારી નીંદર ડિસ્ટર્બ થઈ ગઈ છે. તો મને એક ઇન્ડિકેશન મળી ગયું કે મે બી આને ઘણા બધા એવા કોટ્સ છે. હવે આજે એક વસ્તુ તમને કહું કે તમે બે છોકરીઓને વિચારો જેને એક બહુ મસ્ત ડ્રેસ પહેરીને આવી, બરોબર, અને એક છે બિચારી નોર્મલ ડ્રેસ પહેરીને આવી, તો એને ઈર્ષા થાય ને કે યાર મારી પાસે આવો ડ્રેસ નથી, બરોબર? તો પછી ખબર છે આપણે ઘણી વાર એવું સાંભળ્યું છે કે એ ડ્રેસમાં કાણું થઈ જાય કે એ ડ્રેસમાં કઈ સળગી જાય. તો હવે ઓલી એવું હેપીનેસ થી કહેતી હતી કે મને નીંદર નથી આવતું, મને નીંદર આવી જાય છે, મને બહુ જ સરસ નીંદર આવી જાય છે. તો એને બધાની સાથે શેર કર્યું. તો મે બી અનનોઈંગલી કોઈને એવી ઈચ્છા ન હોય, ઓલું નથી કહેતા કે મીઠી નજર તો માની પણ લાગે 100%. બરોબર? તો કોઈને એવી ઈચ્છા ન હોય પણ એને એવું હોય કે અરે યાર આને તો સરસ નીંદર આવી જાય છે, મને નથી આવતી. તો મે બી કોઈ એવી એનર્જેટિક લિંક, એનર્જેટિક કોડ એની પાસે એની ઓરામાં, એની ઉર્જામાં કનેક્ટ થઈ જાય. તો મે બી શક્ય છે કે એ જે ઉર્જા એને સુવામાં હેલ્પ કરે છે એ ઉર્જા બધી ડ્રેઇન થઈ ગઈ. બરોબર છે? તો એ પોસિબલ છે કે આવું કોડ એમાં આવી શકે. બીજી એક બહુ જ સરસ ડિફેન્સ ટેકનિક અમે કરીએ છીએ, બરોબર? એના માટે બી અમારી પાસે કોર્સિસ છે જેને આપણે કહીએ છીએ શિલ્ડિંગ. બરોબર? હવે આ શિલ્ડ છે, બરોબર? દાખલા તરીકે આ વ્યક્તિ છે, હવે એની સાથે એની લાઈફમાં ઘણા બધા એવા ઇસ્યુઝ છે કે જે જ્યારે કોઈની સાથે શેર કરે છે તો એને પ્રોબ્લેમ થાય છે, બરોબર? અધરવાઇઝ આપણે કહીએ કે એવી વ્યક્તિ છે કે જે આપણે એવું સમજીએ કે દાખલા તરીકે કોઈને એડિક્શન છે, કોઈ વસ્તુનું એડિક્શન છે, બરોબર? પણ એને એડિક્શન મૂકવું છે. તો પ્રાણિક હિલિંગમાં એ ટેકનિક છે, ઇમોશનલ હિલિંગ, સાયકોલોજીકલ હિલિંગ થી તમે એડિક્શનને મટાડી શકો છો. મારી પાસે એવા ઘણા બધા કેસ છે કે જેને એડિક્શન ખરેખર ઓછું થયું હોય, જેની પોતાની ઈચ્છા હોય કે એને એડિક્શન છોડી દેવું છે, બરોબર છે? હવે આપણે એનું હિલિંગ કર્યું, પણ કોઈ એવી વ્યક્તિ છે જે એને એડિક્શન માટે પ્રેરે છે, એને ફોન કરે કે હાલ ને મૂકને, શું હવે હાલ આપણે કરીએ. ઇવન ડાયટિંગ, કોઈ ગર્લ ડાયટિંગ કરતી હોય, એને મસ્ત ડાયટ પ્રોસેસ ચાલુ કરી દીધી છે ને કોઈ મારા જો ફ્રેન્ડ જે ફૂડી છે એને કે મૂકને ડાયટિંગ, એને ફોન કરે તો એને ઈચ્છા થઈ જાય, બરોબર છે? પણ જો એના ચક્રાસ અને ઓરા જો શિલ્ડમાં હશે તો એને આ પ્રકારની ઉર્જાની ઇફેક્ટ નહીં આવે. બરોબર છે? તો આપણે એ વ્યક્તિને પ્રોપરલી શિલ્ડ કરી શકીએ છીએ. જેનું બી અમે હિલિંગ કરીએ છીએ એને અમે શિલ્ડ કરી શકીએ છીએ. બીજી આ વસ્તુ ક્યાં કામ આવે? તો મારા ઘણા બધા એવા પેશન્ટ હોય છે કે કોઈ દાખલા તરીકે ડોક્ટરે એમ કહી દીધું કે ભાઈ વેન્ટિલેટર ઉપર છે, સિરિયસ છે, બરોબર છે? તો આપણે વી આર નોટ ગોડ, બરોબર? મારી પાસે એવા કેસ છે, મારી મમ્મીનો ખુદનો કેસ છે કે વેન્ટિલેટર ઉપર જઈને પાછી આવી ગઈ, ડોક્ટર્સ એમ કીધું કે નહીં બચે, બરોબર? પણ જો કોઈ પેશન્ટની દ્રષ્ટિએ વિચારીએ તો એના ઘરે એવા ચાન્સીસ છે કે લોકોએ એવું માની જ લીધું છે કે આ જાશે, બરોબર? અને એ લોકોએ મતલબ એમ કે સિરિયસ છે એમ કહી દીધું એટલે પાણી પીવડાવી દે, હાલો ગંગાજળ આપો હાથે, બરોબર છે? હવે મે બી એની હજી લાઈફ બાકી છે, બરોબર? તો આપણે આપણી ઉર્જા, આપણા વિચારો એના પર એમ કેમ થોપી શકીએ કે ભાઈ તમારું શરીર છોડી ગયું, તમે મરવાના જ છો, બરોબર છે? તો આવું કોઈ પેશન્ટ આવે છે તો અમે એનું શિલ્ડિંગ કરીએ છીએ. એનાથી શું થાય છે? એને હીલ થાવ. શિલ્ડ એટલે શું? તમે એને આઈસીયુ સાથે સરખાવી શકો. કોઈ પેશન્ટ આઈસીયુમાં છે તો એને કોઈને અંદર નહીં જવા દે, એક જ વ્યક્તિ જાઓ. માઇક્રો નેનો બેક્ટેરિયાસ ને પણ એટલું બધું ક્લીનિંગ રાખે છે લોકો અંદર. તો તમે વિચારો, આપણા લોકોના વિચારો, થોટ્સ, દે ફ્લોટ, બરોબર? એ બધે ફ્લોટ કરે છે. હવે તમે વિચારો, તમે મંદિરમાં જાઓ તો અમને પીસ, કેમ કે લોકો ત્યાં પીસ થી જ આવ્યા છે, ત્યાં જાય છે તો ઉર્જાનું ટ્રાન્સફર થયું, બરોબર? તો એ પીસફુલ હોય. કોઈ ગ્રેવયાર્ડમાં જઈએ તો આપણને એન્ઝાયટી ફીલ થશે, આપણને ડિપ્રેસિવ લાગશે, બરોબર છે? તો એ થાય જ છે. પણ જો એ વ્યક્તિ શિલ્ડમાં છે તો બહુ જ સારા એવા પ્રમાણમાં આપણે આવી બધી પોસિબિલિટીઝને મિનિમાઇઝ કરી શકીએ છીએ કે એને એવા કોઈ સાયકિક એટેક ના લાગે કે જેને કારણે અમે જે હિલિંગ કર્યું છે એને પ્રોપર ઇફેક્ટ ના આવે. તો અમે આ વસ્તુ એમાં એપ્લાય કરીએ છીએ. તો બ્લેક મેજિક છે કે કાંઈ બી જેને તમે નેગેટિવ ઇમોશન્સ કહો, જેને તમે નેગેટિવ એનર્જીસ કહો, જેને તમે નેગેટિવ વર્ડ્સ કહો, પેલાના લોકો કર્સ, શ્રાપ આપતા, એ શબ્દોનો પાવર હતો, એ શબ્દોની ઉર્જા હતી, બરોબર છે? તો આ બધી વસ્તુમાંથી તમને
સારા એવા પ્રમાણમાં તમે મિનિમાઇઝ થઈ શકે અને તમે પ્રોપર લાઈફ જીવી શકો. યુ જસ્ટ વેર યોર શીલ્ડ એન્ડ ગો. એક શબ્દ બહુ સારો થયો, તમે એમ જી. કીધું કે વ્યસનમાં કામ આવે. જી. જો કોઈ વ્યક્તિની વિલ પાવર હોય જી. અને ઓબ્વિયસ છે કે કોઈ પણ વ્યસન હોય ને એમાંથી પહેલું ડ્રિંક એટલે કે પહેલો પેક મફત ન હોય, પહેલો મસાલો મફત ન હોય અને Yes. પહેલી સિગરેટ એ મફત જ હોય. કેમ તો કે આપણી આજુબાજુ વાળા એ આપણાને ઓફર કરેલી હોય. પણ જો કોઈને કરવું હોય તો આપણે એના ઉપર થોડીક સ્પેસિફિક, કારણ કે આપણું ગુજરાત છે ને એ રંગીલું છે મસાલાના રંગથી, માવા. બરાબર, માવાને થૂકથી. સ્મોકર અત્યારે અમારી એક ડેન્ટિસ્ટ સાથે આઉટ ઓફ ધ ટોપિક છે પણ કામની વસ્તુ છે પબ્લિક જી. અવેરનેસ જી. માટે, કે એક ઓરલ કેન્સરના રેશિયો વધતા જાય છે ડ્યુ ટુ સ્મોકિંગ એન્ડ ડ્રિંકિંગ. એવું નહીં કે મેલ જેન્ડર, ફિમેલ જેન્ડર અને યુનિવર્સલ બધી વસ્તુ, અને કોઈ એજ લિમિટ નહીં. વ્યસન છે ને નાનામાં નાની ઉંમરથી ચાલુ થઈ ગયા છે. તો એવા કોઈ પણ પેરેન્ટ્સ છે, એવા કોઈ પણ વ્યક્તિ છે જે પોતાનું વિલ પાવર યુઝ કરે છે, તો એક વ્યસનના કેવી રીતે દૂર થાય છે આની થોડીક ડિટેલિંગ એટલે લઈએ, કારણ કે કદાચ એક વ્યક્તિએ વ્યસન મૂકી દીધું તો આપણો પોડકાસ્ટ સફળ છે.